હવે જોઈએ સમાચાર વિગતવાર તો સુરતમાં કતારગામમાં નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ સમગ્ર મુદ્દે ગંભીર નિવેદન આપ્યું છે। તેમણે એસએમસી કમિશનર દ્વારા બનાવાયેલી તપાસ કમિટી પર સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે જે અધિકારીઓ પોતે આ ઘટનામાં સંડોવાયેલા હોઈ શકે છે તેઓ જ તપાસ કરશે તો ન્યાયસંગત તપાસ કેવી રીતે શક્ય બને। વિનુભાઈ મોરડિયાએ સ્પષ્ટ માંગ કરી છે કે આ મામલાની તપાસ સચિવ કક્ષાના ઉચ્ચ અધિકારી દ્વારા થવી જોઈએ જેથી પારદર્શક તપાસ થઈ શકે। તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ આ બાબતે સરકારમાં રજૂઆત કરશે અને કોઈ પણ જવાબદાર અધિકારીને છોડવામાં નહીં આવે। સાથે જ તેમણે એસએમસી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામે ફોજદારી ગુનો નોંધવાની પણ માંગ કરી છે। તેમના મુજબ કોઈ પણ પ્રકારની કાયદેસરની પ્રક્રિયા વગર ડિમોલિશન કરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ પણ આ ઘટનામાં લગાવવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર મામલો વધુ વિવાદાસ્પદ બન્યો છે। ત્યારે કતારગામ ડિમોલિશન મામલે રાજકીય તોફાન જેવી રીતે જોવા મળી રહ્યો છે ત્યારે એસએમસી તપાસ કમિટી પર ધારાસભ્યના ગંભીર સવાલો ઉભા થયા છે। સચિવ કક્ષાના અધિકારીથી તપાસની માંગ કરવામાં આવી છે। લીગલ પ્રક્રિયા વગર ડિમોલિશનનો આરોપ કરવામાં આવી રહ્યો છે। કોર્પોરેશને નથી કર્યું એવું સ્પષ્ટ થાય છે। જ્યારે કમિશનરશ્રીએ કીધું કે કોર્પોરેશનને આમાં કોઈ ડિમોલિશન કર્યું નથી એવું એમને જવાબ આપ્યા, એ જવાબ હારે હું સંમત છું। જ્યારે એમણે નથી કર્યું ત્યારે આ અધિકારીઓ પર્સનલી ગયા, ત્યાં પ્રાઇવેટ પોતાની રીતે મનમાની રીતે ગયા છે અને એ ડિમોલિશનને માર્ગદર્શન આપતા એ જણાઈ આવે છે। મને જે જવાબ મળ્યો હતો કે મેં માર્કિંગ કરવા જતા તો માર્કિંગ કરતા કાંઈ જણાતા નથી અને માર્કિંગ કરવું હોય તો ડિમોલિશન ન થાય। માર્કિંગ તો સ્થળ પર મિલકત હોય તો પણ માર્કિંગ કરે, કે જેમ માર્કિંગ કરવામાં કોઈ મકાન આડું આવે અને તેને હાલો તોડી નાખો પછી એને માર્કિંગ કરો એવું ન હોય। પણ જે એજન્સી જે છે એ કોર્પોરેશન હંમેશા ડિમોલિશન વખતે એજન્સીનો કામ સોંપતી હોય છે, એ જ એજન્સી આમાં આવી એટલે પહેલું એ થાય છે કે કોર્પોરેશનની એજન્સી જ આમાં છે। કોર્પોરેશનના અધિકારીઓ જ્યારે માર્ગદર્શન આપતા, વાટાઘાટ કરતા, ચર્ચા કરતા જણાઈ આવે છે અને ડિમોલિશન ચાલુ ત્યાં સુધી ત્યાં એ લોકો હાજર હતા અને જે લોકો ડ્યુટી ઉપર ત્યાં નથી એ અધિકારીઓ, તમે જે કીધું સુજલ પણ ત્યાં હતો અને એ પણ આગળ તો એના ઘણા કાંડો પણ બોલે છે। જે પ્રકારે એણે જોનલ તરીકે જે કામગીરી કરી હતી ને એ વિવાદાસ્પદ કરી હતી, મારા ધ્યાનમાં આવેલું હતું। આગળ એણે ત્યાં અનઓફિશિયલી બાંધકામ કરાવેલા મારી રજૂઆત પછી પણ, એટલે એ પ્રકારનો એ માણસ છે અને એ ત્યાં દમદાટી મારવા ત્યાં હાજર આવ્યો હતો। એટલે એને કોઈ પણ પ્રકારે આ તપાસમાંથી છટકશે નહીં અને છટકશે તો સરકારમાંથી છટકશે નહીં। હું માનું છું કે આની અત્યારે જે તપાસ કમિટી નિમી છે કદાચ કોર્પોરેશન પૂરતી એના અધિકારીઓ પૂરતી તપાસ કરે અને એ પણ હજી તપાસ થયા પછી ખ્યાલ આવે કે કેટલીક તટસ્થતાથી તપાસ થઈ શકી છે। કારણ કે કાર્યપાલક ઇજનેરો આ કમિટીમાં અને કોર્પોરેશનના કાર્યપાલક સામે તપાસ કરવાની, એટલે એ એક અસક્ષમતા થોડુંક જેવું દેખાય છે। પરંતુ જોઈએ તપાસ કરે છે, તપાસ કેવી કરે છે, પરંતુ જે અધિકારીઓ આમાં અંદર સામેલ છે, જ્યાં હાજર ઊભા રહીને કાયદો પોતે હાથમાં લઈને જે પ્રકારે કરાયું છે એને છોડવામાં નહીં આવે। જે રીતના આખે આ ઘટનામાં જે રીતે અધિકારીઓ પેધી ગયેલા સ્પષ્ટ લાગે છે, બીજી બાજુ બિલ્ડરોને આવડો મોટો લાભ કરાવવાનો એક કાવતરું હોઈ શકે છે, બાજુમાં જે રીતે બાંધકામ પણ થઈ રહ્યું એવું દેખાય છે કે એને લાભ કરવા માટે કર્યું હોય એવું દેખાય છે ને એવી લોક ચર્ચાઓ પણ છે ને આપ પણ કહો છો ને હું પણ મદન છે એવું માનું છું। પરંતુ અધિકારીઓએ આ હિંમત નહીં કરવી જોઈએ। કદાચ કોઈને કાયદામાં રહીને તમે કદાચ કોઈને લાભ કરાવો ત્યાં સુધી આપણે કદાચ એમને માની શકીએ ભાઈ ઠીક છે, કાયદો છે, કાયદાના નિયમનું પાલન કરે છે, પરંતુ કોઈ બીજા હારે અન્યાય કરી અને અન્યને કોઈ ફાયદો કરાવવા જાઓ અને સરકારની કે કોર્પોરેશનની કોઈ પ્રકારની સૂચના ન હોય અને તમારે આટલી બધી હિંમત ચાલે તો એ હિંમતને સામે એની સામે કાર્યવાહી તો થશે। મેયર સહિતના કોઈ બોલતા નથી અથવા તો એમ કે કમિશનર નાગરાજન પણ આ બાબતે કંઈ મગનું નામ મરી પાડતા નથી અથવા તો નથી કહી રહ્યા અને હવે જે કમિટી રચાણી છે એટલે તો વાડે ચીબડા ગળ્યા હોય એવો ઘાટ છે સાહેબ આ કમિટીનો। મેં કીધું એમ છે પૂરી સક્ષમતા જણાતી નથી, પણ છતાંય આપણે
કમિટી બનાવી છે તો કેટલા દિવસમાં એ તપાસ કરીને રિપોર્ટ કરવાની છે એ મારી જાણમાં નથી, પરંતુ હજુ પણ આખાય ડિમોલિશનની ઉચ્ચ સ્તરીય તપાસ થાય એવી મારી લાગણી છે. સરકારમાં શું તમને લાગે છે કે આટલો મોટો કાંડ જે રીતે આખા ગુજરાતમાં આની ચર્ચા છે, શું લાગે છે આ લોકો જે આમાં કસૂરવાર હશે એ જેલમાં જશે? બિલકુલ મને વિશ્વાસ છે, મને આશા છે અને હું એના માટેના પ્રયત્નો પણ કરીશ. ચોક્કસથી તો હતા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા. એટલે જે રીતની આખી ઘટનામાં નિષ્પક્ષ તપાસની અને આજે તપાસ અત્યારે કમિટી રચવામાં આવી છે તે ફક્ત અને ફક્ત ઘરના દાખલા અને ઘરના ભૂવા જેવી છે, પરંતુ આખરે આ કમિટી શું કરશે તે તેના પર સૌ કોઈની નજર રહેશે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.